નવસારી જિલ્લા સહિત શહેરમાં નવરાત્રી મહોત્સવમાં તોળી ગામની ઘેરૈયા મંડળી ઘેર રમીને એકઠા કરેલા રૂપિયાને ગામમાં આવેલ અતિ પ્રાચીન હનુમાનજી મંદિરના ડેવલપમેન્ટનું બીડું ઝડપ્યું છે। હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં ઘેર રમે છે। નમસ્કાર, મારું નામ છે ધર્મેશભાઈ સનાભાઈ હળપતિ, ગામ ટોળી। હવે અમારું મંડળ બજરંગી ગ્રુપ ટોળી ઘેરૈયા મંડળ જે અમે વર્ષોથી ચાલતું આવતું છે ને ચલાવશું। આ જે સંસ્કૃતિને ચલાવવાની જે અમને તક મળી છે તે અમે પૂરી નિષ્ઠાથી અને ભાવથી પૂરી કરશું। આ ઘેરૈયા નૃત્ય છે એ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ સંસ્કૃતિ છે એ લુપ્ત થવા માંડી છે, હવે જોવા મળતી નથી। પણ જે અમને અમારા પરદાદા લોકોએ આ જે સંસ્કૃતિને અમારા હસ્તે સોંપેલી છે એને અમે જીવિત રાખીશું ને સદાના માટે જીવિત રાખીશું। બોલો જય અંબે માત કી જય। નવસારી તાલુકાના તોળી ગામની ઘેર મંડળી જે વર્ષોથી ઘેર રમે છે એ ઘેર મંડળીને નવરાત્રી મહોત્સવ તેમજ અન્ય પ્રસંગોમાં ઘેર રમે છે અને ઘેર રમીને જે રૂપિયા મળે છે એ રૂપિયાથી ગામમાં આવેલ 200 વર્ષ જૂના હનુમાનજી મંદિરના વિકાસ માટે વાપરવામાં આવે છે। બીજી એક વાત તમને મેં જણાવું છું કે જે આ અમે 9 દિવસમાં જે નોરતાના ઘેરૈયા નૃત્ય તરીકે જે નવસારી છે
ગામે ગામ રમીએ છે એ અમારે હનુમાનજીનું એક મંદિર છે, બહુ પૌરાણિક મંદિર. હવે આપણે વિચારીએ તો 200-250 વર્ષ પુરાણું મંદિર છે. એ મંદિરને ડેવલપ કરવા માટે કે મંદિરનો સમસ્ત ખર્ચો ઉઠાવવા માટે આ ઘેરિયા મંડળ અમે રમીએ છીએ દર નોરતામાં. ને નોરતામાં રમીએ અર્થાત કે કોઈ પ્રોગ્રામ આવે તો એ પ્રોગ્રામ બી અમે કરીએ છીએ. પણ આ જે પૈસા અમે રમીને જે એકત્ર કરીએ છીએ, ટીપે ટીપે સરોવર જે પાણી ભરીએ છીએ, એ અમે તમામ ખર્ચો હનુમાનજી મંદિરના ભંડારામાં કે હનુમાન જયંતિ પર અમે આ પૈસો વાપરીએ છીએ. અને એ જ મંદિરમાં અમે હજુ બી અમારું ડેવલપમેન્ટ ચાલુ છે અને કરતા રહીશું. બોલો અંબે માત કી જય. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.